હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે મારે બનાવવાનો છે હાંડવો. હું પહેલી વાર બનાવી રહી છું. હવે કેવો બને ને તમે મને કહેજો અને કમેન્ટમાં પણ જણાવજો કે મારો હાંડવો કેવો બન્યો ને એ. તો જો મેં સવારમાં હાંડવાનું બેટર પલાળી દીધું હતું. તો અત્યારે ઉનાળો છે તો સરસ મજાનો આથો પણ આવી ગયો છે. અને હવે એમાં મસાલા કરીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને ધાણા જીરું પાવડર ને લાલ મરચું પાવડર, એમાં બેઝિક મસાલા જ કરવાના છે. અને હળદર તો મેં પહેલેથી એડ કરેલી હતી. અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખેલી છે. અને તમને જે વેજીટેબલ ભાવે ને નાખવાના છે. અહીંયા મેં કેપ્સિકમ, દૂધી, ગાજર, કોથમીર ને કોથમીરની ડંડી એ બધું એમાં અંદર મિક્સ કરી દેવાનું છે. અને બરોબર બધું મિક્સ કરી દેવાનું છે અને હલાવી લેવાનું છે. બધું વેજીટેબલ અંદર મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. અને હાંડવો તો હું પહેલી વાર જ બનાવું છું, કોઈ દિવસ મેં હાંડવો બનાવ્યો નથી. તો મારી માસીની દીકરી આવી હતી ને, એ પ્રેગ્નેન્ટ હતી. તો મને કીધું હતું કે તું મને હાંડવો બનાવી દે ને, પણ ત્યારે હે ને મારે હાંડવાનો લોટ નહોતો ખરે, એટલે મેં એને બચારીને કાંઈ બનાવી ન દીધું. એનો અફસોસ છે મને અત્યારે. અને હવે હાંડવાના બેટરમાં આપણે જે ભજીયાનો સોડા આવે ને, મીઠો સોડા ખાવાનો, એ મેં નાખી દીધો છે અને મિક્સ બધું કરી દીધું છે. અને હવે મારે લેવાનું છે કડાઈમાં તેલ લીધી અને એમાં થોડીક નાખીશું રાઈ અને થોડુંક નાખવાનું છે જીરું. એમાં ચપટી લઈને જ નાખવાનું છે, ચમચી બમચીનો ઉપયોગ કરવાનો નથી. અને મીઠો લીમડો નાખી અને પછી નાખવાના છે તલ. ને તલ ફૂટી જાય ને એટલે આપણે હાંડવાનું બેટર અંદર એડ કરી દેવાનું છે. અને તમારે જે સાઈઝમાં હાંડવો જોતો હોય ને એ સાઈઝમાં આપણે બેટર અંદર લેવાનું છે. અત્યારે તો હું થોડોક થીક હાંડવો બનાવીશ, કેમ કે પહેલી વાર બનાવું છું એટલે આમાં મને કાંઈ ખબર પડે નહીં. એટલે હવે જો ઉપરથી તલ છાંટી દીધા છે અને લાલ મરચું પાવડર પણ છાંટી દીધું છે. અને ઢાંકી અને 5 મિનિટ એને આપણે ચડવા દેવાનું છે, નીચેથી એકદમ ક્રિસ્પી બની જાય ને ત્યાં સુધી. અને પછી પાછું આપણે ઉપરથી જો તેલ નાખવાનું છે, કેમ કે નીચેથી તો ક્રિસ્પી બની ગયું છે. ઉપરથી ક્રિસ્પી બનાવવા માટે તેલ તો એમાં લાગશે જ. એટલે મેં અંદર પલટાવું છું. હવે જો રામ રામ, હવે પલટી જાય તો સારું, પણ પલટી તો ગયો, વાંધો ન આવ્યો. અને હવે મસ્ત મજાનું પાકી ગયું છે. અને છરીથી આપણે ચેક કરી લેશું કે છરી ક્લીન આવે છે કે નહીં. તો જો મારો હાંડવો એકદમ ક્રિસ્પી બની ગયો છે, ઉપર ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ. તો આને ટમેટો કેચઅપ, ચા કે લીલી ચટણી સાથે તમે ખાઈ શકો છો. તો બની